મારી જમકુ જતી રી. ખરેખર ભગત હા આપણે જ વધારાના તો વહેલા આવીને બેસી ગયા. હા જેને ઊંડાણે તો આવતો જ નહીં, હજી આવ્યો નહીં. એટલે આ રખાય તો ખરેખર વાહ આ તો હવે હા હું એના હતા ને ઉપર લાયક જેવા એટલે હવે જવું પડે લોકોને ખરેખર વિચાર નતો આજ તો મારા બાનો. પછી તમારે કોઈ નહીં આવે. હા એટલે જ પછી એ તો નહીં કપૂરજી? હલવાય આવે યાર. હા આ તો આમ તો હું તો કીધું બેરો બેરો જેવત ને ના ના જોવી પછી. ના ના એમ તો બધા આદમી બરાબર છો હે. હા માર બા પોણી રાતે ગવા પાહું. રાતે છે. એટલા હવે જલ્દી જઈ તો જલ્દી પાછા આવીએ ને એટલે એ નહીં આપણે આખો દાડો પડી જવાનું, આવતું રહેવાનું. એટલે પણ આ દાડો માથે ચડાય આમ તો વહેલા 8 વાગે નેહર્યા તો 9-10 વાગે આવતા રહો. હવે 9 તો હોય ને વગાડે કલાક તો એકન જતા 11-12 વગાડ દે હું આવતો ને જતા ભલા પણ હું કેવું ધણી જ ના હોય તો આપણે કરીએ શું? એટલે પણ હવે કંટાળે હવે હા એ લાગે. આવી રીતે થપ્પો હાલવો જ છે હો. ગાડી રેગું નહીં. હા. આયા ને ગાડી લઈને આવી આગળ કોઈ બેઠી તો જુઓ. તો હમણાં ચકડા આગળ બેઠે હા બધાય. એને છોટા સારા મના તો અમે તો છોડશો જ ને ચેડે તો ચેડે નહીં. અરે પણ એ નહીં કહેતો હા બે હવે તો હાલ બે જઈએ પણ આપણે હજુ લચમ દેખાતા નહીં કાપાઈ હા. તો ગાડી નહીં આયા. તો ક્યાં વાજે તે ફોન કરો પણ ફોન નહીં. નહીં લાયો હું તો ગાડી નહીં કરે ફોન. ફોન કરીએ ફોન કરે કાપાઈ મારા પાસે નંબર નહીં કટુજી ફોન હું તો લાવ્યો છું યાર. રાખો તમે તો છોકરાનો લઈને આવતા રહો ફોન ફોન નહીં લાવ્યો, ભૂલી જો યાર. જબર કરી હે તમે તાર આપે ફોન કરી એટલે કહીએ રે. આ તમે રેતી જાઓ ને, ગાડી લઈને તમે ત્યાં વાત કરો હા તમારી. એ વાત હા કરી. તમે ફોન કરી આલો વાળું થઈ ગયું પકડોની ઢીંગ વાગે. ના ના તમે બોલો કે બોલો જલ્દી પાર લાવો. રિંગ જાય હજુ અરે યાર તારી આટલું જવાનું દુલું કઈ પાહું. હલો આજ મરાઠી નહીં આવરાય તમે જતા હો. હા મારે જમકુ મરી ગયો. હું વાત કરો હા. હા રોડ અલે કાપી દીધો લે. હું થયું પણ ચમ કાપ્યો અલે ઈગડું હાલો શું કરો એ કીધું કે લે મારે જમકુ મરી જી એમ કહી. જમકુ વાહ કોણ? મને શું ખબર. ચામકુ લે હવે એ ડોશી હશે બીજું કોણ હોય એટલે હું વાત કરો કોઈ મોદો હતો. હા તા બીજું કોણ ચામકુ હોય તાન કોઈ જમકુ લાડથી કહેતા હોય તો હા લાડતી કેતા હોય. તમે નહીં કહેતા તમે ડોશી લાડથી નહીં મોઢો અચાનક? આપણો. હે પણ અચાનક જતા રે શરીરમાં ભારે હતો ને યાર. અટક આવ્યું છે લે ઓ તારી. ગટા હી આવડે હાઈ તમારે જેટલી ગટા હી ને પા ભારે હી હવે તો ચાલ બારે ના જવાય ને ભાઈ ડાક થયો કેવાય ના તો. ના જવાય યાર પણ આપણે અમે લોકો કઈ જતા હતા. કેવું મળી મળી ખરેખર ભેરું થયું હે હું કહું હા. ઈ જગ હોય જો હા પણ એ ઓય નહીં. કરમમાં હાચમ પડે ને પેલા ઓય પડ્યા મરદે જવું પડે. હા તો એક સમય હા. વાંધો ના આવે તો હગાવાળા પાંચના મોડા આવીએ ને આપણે ડાકુ જઈને એટલે કહી દેવાનું કે આવું ભાઈ મહિનું થયું હતું એટલે અમે નતા આવ્યા એ નહીં હા અને ગમે તેવું હગાવાલે આપણે બોલી કે ના હોય તો હવે વ્યવહાર બધો આપણે કરવાનો લે. હા હું કેવું વ્યવહાર બધો આપણે કરવાનો કે નહીં. તાણી શિવપુર ફેરક કરીએ એટલે ઈકન ને શિવપુર નું જ ગોઠવવું હોય. લાડવા ખાવા ખરેખર હમણાં શિયાળાના ભાડ્યા નહીં લે. અરે નહીં હે? ગાભાઈ જો કોઈ એમ ના બોલતા કે ગાભાઈ ભાઈ ડુબડું ઘર છે મંડા પરિવાર ના, હરિહર ના. લઈ જાય એ બધી વાત જ છોડી મેળવા. શિવપુર શિવપુર અહીં ઘેર હોય કે મોટા પાયે બધું કરવાનું. હા અરે ઓય વાતો કરી હેડ પેલા કાપજી યાટી જાય બા. ઓય ભાઈ એકલા અહીંયાથી જાય પઈ. સહારો હાલો પર હાલતી ના રહેવાનું. એ તો ઉભા લાયક હતી તો અમે. હા એમ હું વળી કીધું વાયકાન આપણું શાસ્ત્ર કરવું પડે એમ એ તો ઈ જઈને આ કોઈ નહીં આવતું. ગાડી હું લાવ્યો હોય પેલા મોના માથે ચડે એવું થાય હા ગંધા હે યાર. એ તો પેલી મમરી હતી હે હા મમરી ખાલી મમરી હેતરમાં આવે એરી હેતરમાં નાખવા લાવ્યો તો
તે ગાડી કેમ નાઈ દીધી તાણ શી ખબર પી ગયા તા હે એ નહીં હા પણ આ અચાનક શિખર શું થયું છે આવું વિચારો તમે એટલે એ વિચાર કરું હું ને ભલા મોણા ભલા મને એ જ જોવાનું હતા ને. અહીંયા નહીં કેતો હા પણ ખરેખર મારે એક તો યાર હોય માહોની લોકો હતી હા. પરથી મેલીને હોય જ્યાં આપણે આ યાર. એ નહીં મારા અંદાજે તો અટક જ આવ્યું છે હોય અટક આવે લે શરીરમાં જાડા નહીં પા હમણાં જ પાહો ગુંદ બંધ થયો લાગે એવું મને. આ ખાવામાં પાહો પડતો જ નહીં અત્યારના કુચર બહુ ખાઈ લ્યા પેલા એનર્જી મને ખબર પડી એનર્જી ગુંદ બંધવા જતા હતા હોય. તે મેં પૂછ્યું કે લે ચો જો યાર ભુવાજી ઓ, તે હેતર જ ને? હો હેતર જ કીધું તે ભુવાજી કે ગાભાજી તો જવું કે ગુંદ બંધવા બોલાયો એવું હે ઓહ બરાબર સારું હા તરત હવે હોય રાખો ગાડી પીરા દો લો હાલો બાર બીજું કોઈ નહીં પણ કટા બારમું કડે તળે કરવું હો આવા હોય કોઈ રોડ ઉપર ના રહેવાનું હોય હવે ઈવન કટલે નાકા મીઠું હો વળી એ શાસ્ત્ર કરજો જાણી પણ ગમે તેમ તો ખરેખર ડોશી એ માયાળું હતો હે હે? ચા પાણી કરાય એમ પાહા ના પડતો હા મેકો આવે માથે રૂમાલ માથે મેકો આવે એવું પેલું કહેવા ના હોય હું આ વળી કટલાનું કીધું કટ્ટા એ એટલે કીધું એવું સમજો હે હેલો હેલો એટલે હવે કલ્પે પાડે ને એટલે ડોશી રે હા ભાઈ ડોશી રે કહેવાય ના તમારે બટન પતરું ચો દિવાલ ચણેલી હોય તો પોડું ફૂટી જતું. હાલ હાલ જલ્દી જલ્દી અમારે પાપી રે અલે તો શીલા ના આવી પગમ અલે, પાણી આલવા હારું તો એ નહીં યાર. તઈ પાણી ના હોય પણ પાણી ના હોય ને અત્યારે. ખાલી પાણીનું ફૂટી જાય. અલ્યા તારી આ ક્યાં રોઈ રહી અને મોકણા રોવી મજા ઉપર છે ભાઈ ડોસી રે લ્યા તારી લે સોના રોકી પણ બાબાજી ઓ યાર નહીં જો આ હું નહીં યા તો પણ તમે હું કેમ રોઈ રહ્યા હોય કે વચ્ચે બન માથે નહીં એ આસુ બાળક કેવું થયું અરે કાભાઈ તમારી ડોસી જતી રહી તમે કીધું એ નહીં ચીરેથી કીધું આ નહીં જી નહીં જી ખાટા બે આય બાર દાડા ઉઠી હવે બાર દાડા ઉઠી મેળ્યો પાછળ ખરેખર અમારી ભાભી જો તને કીધું નહીં હોને ખરેખર બહુ દુઃખી. તારો મેચો મગજ
અલ્યા પણ મને એટલું બધું દુઃખ નહીં, તમને કેમ આટલું બધું દુઃખ થાય હે? ભાભીએ તો લાગે યાર હવે અલ્યા, ચાલ તોય. હું કહું હે એનો ગોડો થઈ ગયો લાગે છે. ગોડો થઈ ગયો, હા? કે કે મને દુઃખ નહીં એટલું તમન છે. તમે તાર કે યાદ છો ને 12 બધું અમે વ્યવહાર કરશો હે વ્યવહાર તો કરવા બેઠા છે. અલ્યા, હું શાંતિ રાખો કી પણ. મારી વાત એ બધાને રોવા દો. અમાર ડોશી ઉંમર લાગે તો એટલે વાહુ પાડવો પડી યાર. અલ્યા, પણ ડોશી કોઈ નથી મારો. આ કોઈ નહીં જીવ, કોઈ નહીં. અલ્યા, શાંતિ રાખો કી પણ. અલ્યા, લોકે તમારે નતું જવાનું, લોકે ચમ ગયા નહીં. હવે આપણે વયા હો. અલ્યા, અલ્યા, જા ને દારૂ લ્યા. હવે તૈયારી કરો ઈ બોલો. હા. પાલસી લાવો લ્યા. પાલસી લાવો, પાલસી. ભાઈ આપણે જલ્દી ઉતાર કરો, જલ્દી વધારે રખાય નહીં પાહું. હું કહું. કાઢવાન કરજો હોય અરે, એ તો મેં બધો વાર કરી દીધો પણ. એમ નહીં એ તો વણ જો કર્યો હોય એ તો હા એ તો બધું માર વાત ઓપડો કી જલ્દી તાર લાવો. બે જણા કબૂતર જઈને પાલસી લેતા હો અને અરે, મરતું વાપરો ખરા. ઓર કર નાખ્યો હે ને યાર. મરતું એકલો ચો વળ કરે યાર. ના ઉપલે લે ગાડી ઠું હતી તાણી. થલ્લા જેવી હાલી ગતી વજન નતો વજન હતો કે નહીં એની પાલસીનો ઓર કર નાખ્યો એમ. લાયા પાલસી મેં કીધું બધું ઓર કર નાખ્યો. પાલસી લાઈન ખાલી આપણે લઈ જવાના જ છીએ. બધાનો વાર કરી નાખ્યો મેં, બધું પટાઈ દીધું. હા કશો તને દોષી એટલે પાણી હું હોય બે આવો, હું ડોશીને કહું, ચા મૂકો, બે હાથ નો હોય. ડોશી ચોઈ ચા મેલ ડોશી તો મરી નહીં જી આપણે ચા ડોશી મારી નાખી. હે અરે, ગટુજીયા ગાંડો થઈ ગયો છે. અરે ચમકુ નહીં મારી જી તમારી દોષી તમારે હા, તે ચંપા ચમકુ મારી હતી. ચમકુ એ તો મારી ભેંસી પાડી હતી. તમારું કવું થાય પાડી હતી. તમે બધા કરે હમતાર. તમારા ડોશી એ તે મારી ડોશી મારા બેઠા તમે બધા. શિયાળામાં લાડવા ભાડ્યા હે તમે ડોશી લાગતી કહેતા. ચમકુ. તો તમે કીધું એટલે ચિંતા ના ચમકુ. તો પછી તારો વાત મારી આવી કોણ ને? દેજો અમન. અલે, એટલા ડોશી પેટે પેલું ટોમાટો નતું આવ્યું. હા. એ વિવાણી ને એને પાડી આવી દીને હું ચમકુ એને કહેતો તો લાઠી. ભલા માણસ. પણ અમન પણ આ કારણે તો મારા હોય હાહુ લોકો હતી ઈકન ના જ્ઞાન હોય તો રહ્યા. અરે, હું એ જ કહે, તમે કેમ વાંક્યા રો હતી? ફરો એક તો તારા ઈમ તો કહેવાનું આવા ચમકુ મરી ગઈ. તાર્યું ને આ ફોનમાં હરખું આપીને આવ્યું હરખું એટલે મારી વાત વાપર પેલા હરખું વાપર્યું નતું એની વાત મેલ હરખું કીધું નતું હોય ને એમ કીધું કે મારે ચમકુ મરી જાય એટલું કઈ ફોન કાપી દીધો તો આગળ તારે પૂરી વાત કરતા નહીં આવડતું એટલે તને હું યાર. ઉતાવળમાં હતો પેલું. ખરેખર પેલો કૂતરો હેરાન કરતો હતો મને. ઉતાવળ કરતો તો વાર કરી ખાલી એમ કહેતો કે મારા તાણી પાડું મરી જોમેલા ને પાડી મરી ગઈ હે. એટલે હું લાઠી ચમકુ કરું એના. ચમકુ પાડી એવું ના કહેવાય હે? આટલું કઈ કે મારે ચમકુ મરી ગયો એમ કઈ ફોન કાપી દીધો હું ચમકે ના કે યાર ચમકુ કોણ એટલે વાને કીધું યન ડોસી યાર તારા ચમકુ ડોશી ને નોમ આ ના તમે કેમ આ ડોશી મારા બેઠા હોય એટલે તને ફોન એવી વાત કરી. ખરેખર અમે તો 12 ને બધો વ્યવહાર કરવાના હતા અમે બે જણા એવું એટલે બારમાં જ ખાવા તમારે. ના વ્યવહાર કરવાનો તો વાત કરી શિયાળા કોઈ ચેટલું વિચારી ના હતા ગાડી બેઠા બેઠા. રોઈ રોઈ તો હડતા થઈ ગયા આ બે. બેઠો, બેહો, હું ડોશી કહું, ચા મુકાવો. હવે ચા નહીં પીવો હવે રઘુપન હારી હે નો લોકો કોક તો પાડીએ રાવણામાં રૂમાલો શીરો રાવણામાં કોક તો પાડીએ લો હાડો આ હેડો, હું રૂમાલ લઈને આવું, હેડો તો. કુવારા થઈ ગયા મોટા. હા, જલ્દી રૂમાલ લઈને આવો હેડો હેડો શરમ નહીં આવતી યાર. હું કહું તમારા હારી પાઉ બહુ આખું હો એટલે લો હાડો ગાડી ખાવતા બમકાવશો ને તાણે જલ્દી પોકશો લો હાડો આ મારી નાગેશ્વરી આ